જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરિટ ખીચડી. એ ખીચડી દરેકના ઘરમાં બનતી જ હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને પચવામાં પણ હલકી હોય છે. તો એના માટે શું સામગ્રી જોઈશે તો હું તમને બતાવી દઉં. ખીચડી છે તો સ્વાભાવિક છે કે દાળ અને ચોખા તો જોઈશે. મેં બંને દાળ અને ચોખા એક સરખા જ લીધા છે. હવે એને માટે શું જોઈશે? સૂકું લસણ, લીલા મરચાં, આદું, હળદર, રાઈ અને મેથી વઘારને માટે, હિંગ વઘારને માટે, મીઠું, આ મરી છે, તજ અને મરચું એ પણ વઘારને માટે છે ને આ ઘી ખીચડીની ઉપર મૂકવા માટે છે. તો ચાલો આપણે હવે દાળ અને ચોખાને થોડીક વાર ધોઈ લઈએ. 5 મિનિટ પછી ધોયા પછી આપણે એને કુકરમાં મૂકીશું. અને આપણે પહેલાં ધોઈ લઈએ. આ આપણે દાળ અને ચોખા 2-3 પાણીએ ધોઈને 10 મિનિટની માટે રાખ્યા હતા. હવે એનું બધું પાણી આપણે કાઢી લઈશું. હવે આપણે આ વઘારને માટે તેલ લીધું છે તે આ કુકરમાં તેલ મૂકીને આપણે રાઈ, મેથી, આ લવિંગ છે, લાલ મરચું છે એ બધું આપણે નાખી દઈશું. ગરમ થાય એટલે અંદર આ કાળા મરી, રાઈ, મેથી પણ સરસ લાગે છે એટલે આપણે થોડી મેથી એડ કરીશું. વઘાર થઈ ગયો છે. આપણે અંદર હિંગ એડ કરીશું. અને હવે આ દાળ ચોખા જે મેં ધોઈને રેડી રાખ્યા હતા તે અંદર નાખી દઈશું. જેટલા દાળ અને ચોખા લીધા હતા એના ડબલ આપણે પાણી લેવાનું હોય છે. અંદર આપણે હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આખા મરચાં છે, આ કાપીને લસણ પણ રેડી રાખ્યું છે. આ મેં આદું મારી પાસે પેસ્ટ હતી તે હું નાખું છું. ઘણા આદુના ટુકડા પણ કરીને નાખે છે. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમારે નાખવું. અંદર સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને બધું આપણે હલાવી દઈશું અને 2-3 સિસોટી વાગે ત્યાં સુધી એને થવા દઈએ. હવે આપણું આ કુકર થઈ ગયું છે, ખીચડી થઈ ગઈ છે. 3 સિસોટી વાગી ગઈ છે. હવે એને આપણે ગેસને બંધ કરી દઈશું. ઠંડુ પડે પછી આપણે ખોલીશું. આપણી ખીચડી રેડી છે. ખીચડી થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. વાવ, કેટલી સરસ દેખાય છે ખીચડી. તો તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો કે કેવી લાગી ખીચડી મારી. અંદર ઘી મૂકીશું. ખીચડી રેડી છે. એની સાથે મેં કઢી મૂકી છે, સર્વ કરી છે. કાંદાની કચુંબર છે, મરચાં છે, આ ગુંદા અને કેરીનું અથાણું મેં ઘરે જ બનાવ્યું છે અને સાથે પાપડ છે. આ મારી રેસીપી જરૂરથી જોજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આ કઢી મેં ઉપર મારા બીજા વિડીયોમાં મૂકી જ છે, જરૂરથી જોજો. ખાટી મીઠી ગુજરાતી કઢી છે અને ગુજરાતી ખીચડી. થેન્ક યુ ફોર વોચિંગ. આ ખીચડી તમે દહીં સાથે પણ ખાઈ શકો, છાશ સાથે પણ ખાઈ શકો અને કઢી સાથે પણ તમે ખાઈ શકો. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમારે ખાવી. થેન્ક યુ.